किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की सोने सारा लीला तो बस मेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा વાહ 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 એક્ઝેક્ટ કરેક્ટ ટાઈમ પર બધા જ લોકો આવી ગયા છે. સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે જે વ્યક્તિ સાથે લાઈવ કરવાના છીએ, ઓહો, મિત્ર ગઢવી, આદિત્ય ગઢવી, બધા જ લોકો તરત સંગીતના ચાહકો તરત જોડાઈ ગયા છે. અને વાહ વાહ મિત્ર ગઢવી, વેલકમ. આમ તો મિત્ર દરેક લાઈવ જોતો હોય છે, આદિત્ય પણ ઘણા બધા લાઈવ જોતો હોય છે. આદિત્ય બગડાટી બોલાવી દે ભાઈ, આજે ચશ્મા નથી પહેર્યા એટલે હું સહેજ ફોર્મમાં રહેવાનો છું આજે, કારણ કે આજે જે વ્યક્તિત્વ આપણી સાથે જોડાવાનું છે લાઈવ સેશનમાં, વાહ, એક તારા લાઈવ જેનું નામ છે એ લાઈવમાં જોડાવાના છે અમિત ત્રિવેદી. આમ તો અમિતભાઈ ત્રિવેદી એ વ્યક્તિત્વ એટલું ગજબ છે કે આમ મજા પડી જાય. એકવાર એમના લાઈવ શોમાં જવાનો મોકો મળ્યો હતો, આમ તો 2 વાર, પણ બંને બહુ જ અલગ અલગ શો રહ્યા એમના, અને સુપર પર્સનાલિટી છે. આજે છે ને ઘણા બધા લોકોને હું કહી દઉં કે આજે થોડી ઘણી વાતો કરવાની છે. એમની અદ્ભુત એક યુટ્યુબ ચેનલ છે ટી આઝાદ, એના વિશેની વાતો કરવાની છે. પ્લસ એમની ડેબ્યુ સ્ટોરી આપણે જાણવાની છે, થોડા ઘણા ગીતો સાંભળવાના છે. પણ અમિતભાઈ જે વ્યક્તિત્વ છે ને, એ વ્યક્તિત્વ જલસો પડી જવાનો છે તમને લોકોને. વાહ આદિત્ય ગઢવી, કે જે 2 ગમતા લોકો અને ઓડિયન્સમાં પણ ગમતા ભેરુઓ, બસ પછી જોઈએ શું દોસ્તો, આટલી જ મજા છે. ચિરાગ ભટ્ટ પણ જોડાયા છે લાઈવમાં, ક્યાં બાત હે ડોગી, કમોન. આ બધું એમના જ કારણે શક્ય બન્યું છે. લાઈવ સેશન જ્યારે નક્કી કર્યું કે અમિતભાઈ સાથે કરવાનું છે, ત્યારે ચિરાગ અને એમની આખી ટીમ ને મેનેજમેન્ટ ટીમ થ્રુ આખું પોસિબલ થયું છે. આદિત્ય ગઢવી કહે છે કે કરણ ઘોડા, મિત્ર ગઢવી, ચિરાગ ભટ્ટ, ડોગી આવો આવો. અરે વાહ વાહ, એવરીવન વેલકમ. યસ, હું ટ્રાય કરું છું એમને જોડવાનો, કારણ કે આમ તો એ જોડાઈ જતા હોય તરત જ, પણ છતાં બી એવું થાય કે કંઈક શક્ય બને. પણ એમના આજે જે મજા કરવાના છે ને, તમને બહુ મજા આવવાની છે. એમની વાતો જાણવાની છે આપણે. અમુક સિક્રેટ મેં શોધ્યા છે એમના વિશે, જે આજે રિવીલ કરવાના છે, અને બહુ મજા આવશે મિત્રો. તમે આજે જોડાયેલા રહેજો ખાસ. અને બીજું એ છે કે આજનું લાઈવ સેશન માત્ર ને માત્ર ડેડિકેટેડ ટુ ધ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, અને જેટલા પણ લોકો આપણી અત્યારે મહામારીમાંથી જે પસાર થઈ રહ્યા છે, એ મહામારીને આપણે કેવી રીતે મારી નાખવાની છે, એ વાત આજે મજાની થવાની છે. કારણ કે આ લાઈવ સેશન કરવાની મજા જ એ છે કે જ્યારે એવું કોઈ વ્યક્તિત્વ જોડાય કે જેમાં તમને મ્યુઝિકની વાત, એવી એક ફીલની વાત, અદ્ભુત જલસો પડશે. અને બિલીવ મી, આ 50-55 મિનિટ એમના માટે યાદગાર રહે એવું આપણે પ્રયત્ન કરશું. કારણ કે આમ તો સતત હું લાઈવ સેશન ઘણા વખત પછી આવ્યો, 10 દિવસ થઈ ગયા, પણ આજે લાઈવ સેશનમાં મજા કરવાનો પ્રયત્ન 100% રહેશે. લેટ મી ટ્રાય મિસ્ટર અમિત ત્રિવેદી. હા, એ ધીરે ધીરે જોડાશે એવું લાગી રહ્યું છે. નમો નમો જી શંકર, નમો નમો જી શંકર. વાહ વાહ વાહ. અમિત ત્રિવેદી ઇઝ નોટ યેટ. યસ, અમિતભાઈ, રિક્વેસ્ટ આપણા તરફથી, વિનંતી પહોંચી ગઈ છે એમને. એ વિનંતીનો એ સ્વીકાર કરે એટલે તરત અમિત ત્રિવેદી આમ ટબાક કરીને આવશે અને તમને બધાને યસ અમિતભાઈ, હેલો હેલો મનારભાઈ, ક્યાં વાત હે યાર, એટલું ગજબ લાગી રહ્યું છે ને આમ. આહા. અને એકચ્યુઅલી આજે તમારો તો શ્રાવણ મહિનો ચાલતો એટલું ગજબ લાગી રહ્યું છે. હા, કેમ કે આજે તમે કેવી રીતે કાઢ્યું? એટલે તમે પોતે કહો છો ટ્રીમ? ના યાર, અમારે તો અહીંયા અમે તો સર બહાર આવી ગયા ને, અમે તો ધીરે ધીરે બધું ચાલુ થઈ ગયું ને અહીંયા. હા, અહીંયા હજી કઈ ચાલુ નથી થયું, એટલે સલૂન પણ નથી. તો લાસ્ટ 3 મહિનાથી કઈ કર્યું નથી મેં, અને પોતે મને આવડતું નથી એટલું સારું, એટલે બતા દીધું. પણ આજે અમે તમારી સાથે બહુ બધી મસ્ત વાતો કરવાના છીએ, અને આપણી સાથે લાઈવમાં બહુ બધા એક્ટર્સ જોડાયા છે, અને સિંગર્સ પણ, જેમાં તમે આદિત્ય ગઢવી એક્ટર તરીકે, મિત્ર ગઢવી, ચિરાગ ભટ્ટ, ડોગી, જે બધા જ લોકો કલાકાર મંડળી છે આખી જોડાઈ છે આજે.
વાહ વાહ, શું વાત છે, શું વાત છે. અને I'm so બહુ looking બહુ forward. બહુ મજા આવવાની છે કે હું બધું મસ્ત મસ્ત શોધી લાવ્યો છું તમારા માટે. વાહ વાહ. પણ હાઉ ઇઝ યોર લોકડાઉન ગોઈંગ ઓન? શું ચાલી રહ્યું છે? સર લોકડાઉન આપણે કેટલા અહીંયા 19 માર્ચે અનાઉન્સ થયું હતું. આજે થઈ ગયા આપણે 6 જૂન, એટલે લગભગ કહો ને કે 80 ડેઝ. 80 ડેઝ થી ઘરમાં ને ઘરમાં જ છે. ખાલી અઠવાડિયામાં એક વખત જાઉં છું નેચર્સ બાસ્કેટ કે ક્યાં માર્કેટમાં કે લાવું કરવું હોય. અધરવાઇઝ ડુઈંગ હાઉસ હોલ્ડ એક્ટિવિટીઝ, ડુઈંગ ઝાડુ પોછા, ડુઈંગ મેકિંગ સમ કિચનમાં હેલ્પ કરું છું વાઇફ ને અને મધર ને. અને આઈ હેવ અ સેટઅપ એટ હોમ. મારું પોતાનું એક સેટઅપ મેં સુરતથી અહીંયા લઈ આવ્યો છું. માઇક વાઇક ને કમ્પ્યુટર ને બધું. તો આઈ કીપ creating some music and keep learning, keep doing something new. અત્યારે And જેટલા most લોકો important, લાઈવ જોઈ રહ્યા છે એ બધા જ લોકોમાં હું તમને શ્યોરિટી આપી દઉં, લોકડાઉન નો એક પણ દિવસ એવો નહીં ગયો હોય જ્યારે તમારું સંગીત સાંભળ્યું નહીં હોય. અરે વાહ. નોટ ઇવન અ સિંગલ ડે સર. અદ્ભુત મજા કરી છે. અને એમાં પણ આમ તમે આમ ફટાફટ ઈશકઝાદે કરો કે આમ કેદારનાથ કરો, ફટાફટ આમ મ્યુઝિક લાઈનમાં અમિત ત્રિવેદી હિટ્સ ચાલતા હોય છે. અને આમ લોકડાઉન ક્યાં નીકળી ગયું તમારા ગીતો સાંભળીને જેન્યુઅલી ખબર નથી પડતી. so sweet of you guys. Thank you so much. અરે મને છે ને એકચ્યુઅલી જાણવું હતું, બહુ લોકોને એવું છે કે આ 80 તો ખબર છે અમિત ત્રિવેદી, બટ વોટ ઇઝ 80 આઝાદ? આ ક્યાંથી આ ઉગ્યો છે? આ વૃક્ષ ક્યાંથી ઉગ્યું છે 80 આઝાદ નું? So એટલે 80 તમને ખબર છે 80 એટલે અમિત ત્રિવેદી. યા આઝાદ એટલે ઇન્ડિપેન્ડન્ટ. સો ઇટ ઇઝ એકચ્યુઅલી સિમ્પલ, બટ ઇન્ડિપેન્ડન્ટ એટલે હું પિછલા 13 વર્ષોથી બોલિવૂડમાં મ્યુઝિક આપું છું, ફિલ્મોમાં, અને એ કન્ટિન્યુ છે. આઈ લવ ડુઈંગ ધેટ will carry on and it will go on for as long as it can. But એવી ઘણી બધી વસ્તુઓ છે, એવા ઘણા બધા એક્સપ્રેશન્સ છે જે I can't do it in films. અને I need એક એક્સપ્રેશન માટે એક ફ્રીડમ, એક લિબર્ટી જોઈએ મને. So that's why I gave birth to 80 Azad, my own independent channel, independent music label, જે YouTube પર છે, જહાં પર હું I can express whatever I want to, however I want to do, whatever I want to do, without any restrictions, without any. ફિલ્મોમાં હોય છે, there's a certain boundaries that you have to follow, but here there's nothing, so you go all out and do whatever. તમને કોઈ પણ પ્રોડ્યુસર ડિરેક્ટર એવું કહે છે કે અરે અહીંયા તબલું નાખી દો ને યાર, અહીંયા ના, સારું ના. મૂકો યાર? એટલે ફિલ્મોમાં થાય છે. ફિલ્મોમાં there are a lot of interference, and it's okay because I've been commissioned to do that job, and director wants it in certain way, a producer is putting in money, he wants it in certain way, so that it's understandable. But here I'm free. 80 Azad is purely Azad. અને we love it genuinely. ત્રણેય songs, અને you started with the ગુજરાતી મોતી વેરાણા, તો એનું કારણ શું હોય છે? કારણ કે છે ને જનરલી કોઈ પણ લોકો એક ફેમ ના પેલામાં હોય છે કે યાર એક હિન્દી સોંગ નાખું, વર્લ્ડ વાઇડ પહોંચી જાય, આમ થાય એવું કંઈક થાય. યુ સ્ટાર્ટેડ વિથ ધ ગુજરાતી સોંગ, અને સૌથી મોટો કેચ એ હતો 80 આઝાદનો કે યાર ક્યાં વાત હે યાર, આવું ગજબ થઈ ગયું એમ કે આ યાર એકદમ ગુજરાતી સ્ટાર્ટ થયું. તો વાય મોતી વેરાણા? તો આ છે ને, આની સ્ટોરી બહુ લાંબી છે. નોટ લાંબી નથી, પણ ઇન્ટરેસ્ટિંગ છે. 33 years ago, that is in exactly 1987, my mother had composed this particular tune with lyrics. She had written also, composed કર્યો હતો, and she was doing a show આપણે કમ્પાઉન્ડમાં, સોસાયટી કમ્પાઉન્ડમાં. She was conducting a show, like directing a show, where she was choreographing પોતે, directing પોતે, અને મ્યુઝિક બી પોતે જ આપી દીધું મમ્મી. અને હું 8 વર્ષનો હતો, અને એ જયારે કમ્પાઉન્ડમાં જયારે છોકરીઓ સાથે એ ગરબા કરાવતી હતી મમ્મી, ડાયરેક્ટ એન્ડ કોરિયોગ્રાફ, અને આ સોંગ ઘડી લોકો ગાતા હતા ત્યાં જ કમ્પાઉન્ડમાં. મમ્મી ગાતી હતી, મોતી વેરાણા ચોકમાં આવ્યા, અંબેમાં મોતી વેરાણા ચોકમાં આવ્યા, and that was registered in my brain since that age. And off and on I kept singing that song. અને પિછલા 2-3 વર્ષથી it was just playing in my head, and it was like આ ગાયન આટલું સુંદર છે, આટલું મસ્ત છે, and it's just not leaving me. It's not leaving me at all. I should do something about it. But શું કરું? મને વિચાર આવ્યો કે કયા ડાયરેક્ટરને પિચ કરું, કઈ ફિલ્મમાં નાખું, શું કરું, એ બધું વિચાર આવ્યો. but that completely failed because it's not a song that I can use in any films unless a very particular situation arises. But એવું કઈ થયું નહીં.
So I decided that's where I decided to create my own label, independent label 80 Azad, and start off with this song where it is blessings of Ambema and blessings of my mother also, because it's composed by her. So क्या बात है, no better way to start my independent career by taking two mothers' blessings. બહુ જ સુંદર, બહુ સુંદર. Yeah, so એટલે અમારા તરફથી તમને બહુ જ બધા આમ તો બ્લેસિંગ્સ તો ના કહેવાય પણ બહુ બધી વિશિષ છે કે તમે આમ 80 આઝાદ એક એવા લેવલ પર જાય કે તમારા ગીતો આમ ધમધોકાર ચાલે, જબરજસ્ત. thank you very much. But આપણે મળ્યા જ છે તો I want to convey my appreciation to you also, because पिछला 2 અઠવાડિયાથી 3 અઠવાડિયાથી હું લોકડાઉનમાં છું અને નેટફ્લિક્સમાં બધું જોઈ લીધું મેં, એટલે હિન્દી ને ઇંગ્લિશ ને આ અંતે. For the first time I got, because આટલું ટાઈમ મળ્યો તો I went into Gujarati films and I saw so many of your films, and last Sunday I saw God Keri. Oh yes, it's such a wonderful film. You're such a fine and beautiful actor. thank you. You and Mansi were amazing in that film. Thanks. That was one of the finest films I've seen, and I'm so happy that I'm talking to you today. So nice of you, yaar. I'm glad કે તમે ફિલ્મ જોવાનો તમને ચાન્સ મળ્યો, તમને ટાઈમ મળ્યો, તમે જોઈ. Yes, બહુ yes, આનંદ yes. થયો એ સાંભળીને. અને વી મેટ યુ એટ ધ કોન્સર્ટ, નો તમારો એક કોન્સર્ટ હતો કોલેજમાં ને ગાંધીનગર, લાસ્ટ ગાંધીનગર. તો એ Yes, yes. ઓ શિટ, ધેટ વોઝ લાઈક ગજબ હતું, આમ ગજબ. એટલે મારા હેડ પર 2 દિવસ સુધી હું આમ બધું ચાલતું હતું. મેં કીધું કે યાર આ બહુ ફેન્ટાસ્ટિક રહ્યો છે. અને તમારા દરેકે દરેક જોડે જેટલા પણ સિંગર્સ હતા, યશિતા, દેવેન્દ્ર, ઓ માય ગોડ, બધા ગજબ માણસો છે. Remember their names? શું વાત છે સર, શું વાત છે. બહુ મજા આવી. Thank you sir, thank you so much. અને અમારે તો આમ તો જો કે ઘણા બધા લોકો તમારી ડેબ્યુ સ્ટોરી જાણતા હશે કે નહીં મને ખબર નથી, પણ બહુ જ કન્ફ્યુઝન છે કે તમારું ડેબ્યુ કયું છે, દેવડી છે, આમિર છે કે કઈ રીતે, વોટ ઇઝ ડેબ્યુ એકચ્યુઅલ શું છે? Actually debut છે, actual debut is debut only. 2007માં 2007માં જાન્યુઆરીમાં I met અનુરાગ કશ્યપ સર. અને એ કઈ મને પહેલી જ મીટિંગમાં એક સિચ્યુએશન મને આપી દીધી. સ્પોક ટુ મી અબાઉટ દેવદાસ ઇન લેન્થ એન્ડ દેવદાસ તો આપણે બધાને ખબર છે, ઇટ્સ એજ ઓલ્ડ ફોકલોર, અને શાહરુખ ખાન અને દિલીપ સાહેબની પિક્ચર જોઈ છે. તો આઈડિયા હતું મને શું છે આ પિક્ચર. સો આઈ ટોલ્ડ હિમ ગીવ મી 6 months, I'll come back to you after 6 months. તો એક્ઝેક્ટલી જુલાઈ ઓગસ્ટમાં એમને હું મળ્યો પાછો with 6 songs, and he loved it so much that he immediately took all those 6 songs, he લઈ લીધા 6 ગીતો, અને he changed the whole script around the songs. ક્યા વાત. એમની કઈ અલગ સ્ક્રિપ્ટ હતી, અલગ રાઇટિંગ કરી હતી એમને, પણ જેમ એમને સોંગ્સ મળ્યા he changed everything as per the songs. And after that I met હજી મેં 2 હજી કર્યા, એટલે ટોટલ 8 ગીતો તૈયાર કર્યા. બટ some financial reason UTV અને આ તે ખબર નહીં શું એ હોલ્ડ પર ચાલી ગઈ, એનું કામ અટકી ગયું. તો જ્યારે એ કામ અટકી ગયું, મારું એક મોમેન્ટમ સેટ થઈ ગયું હતું. તો અનુરાગ સરે કીધું તારું એક મોમેન્ટમ સેટ છે તો ડોન્ટ સ્ટોપ હિયર. મીનવાઇલ દેવડી નું કામ બંધ છે અત્યારે ફોર સમ ટાઈમ. ટેક ધીસ સ્ક્રિપ્ટ, આ છે આમિરની સ્ક્રિપ્ટ, મારો અસિસ્ટન્ટ છે રાજકુમાર ગુપ્તા, હી ઇઝ ડિરેક્ટિંગ અ ફિલ્મ, સો વર્ક ઓન ધીસ ઇન ધ મીન ટાઈમ. So that was એ મારા માટે એક શિફ્ટ થઈ ગયું ત્યાં ઝોન, એન્ડ આઈ સ્ટાર્ટેડ વર્ક ઓન આમિર. એન્ડ આમિર કઈ 8-10 મહિનામાં પતી ગયું, 8-10 એક વર્ષ મેક્સિમમ, એક વર્ષમાં પતી ગયું. એન્ડ દેન અગેન પાછું દેવડી નું કામ શરૂ થયું. અને જે પાછું જયારે કામ શરૂ થયું ત્યારે 9th સોંગ જે હતું that was emotional અત્યાચાર that we attacked on. આ ઇમોશનલ અત્યાચારની સ્ટોરી બહુ વિચિત્ર છે. when YouTube પર અમે સર્ચ કરીએ કોઈ પણ માણસ રંગીલા ને રસીલા, શું who are they, like કોણ, શું છે આ રંગીલા ને રસીલા? આવો ગજબ વાર્તા છે. બેન્ડ માસ્ટર રંગીલા હું છું અને બેન્ડ માસ્ટર રસીલા છે અમિતાભ ભટ્ટાચાર્ય, જે લિરિક રાઇટર છે. તો हम लोग અત્યાચાર લખનાર અને ઇમોશનલ અત્યાચાર ગાનાર એ રંગીલા ને રસીલા અમિત ત્રિવેદી અને અમિતાભ ભટ્ટાચાર્ય છે. યસ ક્યાં વાત છે. એવું કોકી ગીત હતું કે કોકી ગીતના ક્રેડિટમાં અમિત ત્રિવેદી અને અમિતાભ ભટ્ટાચાર્ય સિંગર, it doesn't sound good. So we decided to change. Amitabh came up with this idea कि let's do कुछ अलग करते हैं, मस्ती करते हैं.
હા કરો. આદિત્ય ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, મિત્ર ગઢવી, બહુ જ બધા લોકોને તમને હાય હેલો કરી રહ્યા છે. હેલો હેલો એવરીબડી. અને એક મિત્ર ગઢવીનો એક સવાલ છે, લવ શો તે ચિકન ખુરાના ઇઝ માય ઓલ ટાઈમ ફેવરેટ, પ્લીઝ પાસ ઓન માય મેસેજ. આદિત્ય ગઢવી કહે છે ક્યા બાત હૈ, બહુ ગજબ. ઉડાન ઇઝ ફેવરેટ, આઝાદિયા ફ્રોમ ઉડાન. બહુ બધા લોકો તમારા સોંગ્સની અત્યારે ચર્ચા કરી રહ્યા છે ઇન ધ કમેન્ટ સેક્શન. અને ઓલ ટાઈમ બધા જ આમ રાઉન્ડઅપમાં લગભગ બધા જ ગીતો જે ટોપ 10, ટોપ 15, ટોપ 20 ટાઈપ કરીએ બધા જ અમે ત્રિયોતીના સોંગ્સ અહીંયા કમેન્ટ બોક્સમાં આવી ગયા છે. વાઇલ મેકિંગ ધ મ્યુઝિક, કોઈ તમારી બેસ્ટ મેમરી છે કે લાઈક કોઈક ડિરેક્ટર સાથે તમને બહુ મજા આવી ગઈ હોય એવી કોઈ મેમરી તમારે શેર કરવી હોય? એમ તો ફોર્ચ્યુનેટ કે જેટલા બી ડિરેક્ટર સાથે મેં કામ કર્યા છે, દે આર ઓલ ફેન્ટાસ્ટિક એન્ડ લવલી પીપલ ટુ વર્ક વિથ. અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે આ ફિલ્મ મેકર સાથે હું જોડાયો, એમની સાથે કામ કર્યું. આઈ એમ વેરી વેરી ફોર્ચ્યુનેટ. બટ એવરી ફિલ્મ હેઝ અ સ્પેશિયલ ફિલિંગ. બટ આઈ વુડ સે બોમ્બે વેલ્વેટ, જેના પર મેં કામ કર્યું હતું, એ મારા માટે એક અદ્ભુત અને બહુ જ અલગ જ એક્સપિરિયન્સ હતું. one of the most finest experiences of working in the process of creating music. બહુ બ્યુટીફુલ હતું. કેમ કે ફર્સ્ટ ટાઈમ આઈ એમ નોટ અ જેઝ મ્યુઝિશિયન. મને જેઝ મ્યુઝિક એટલું આવડતું નથી, હજી પણ નથી આવડતું. બટ દેન એક નવું મ્યુઝિક જોનર હતું જે મારે શીખવું પડ્યું. એમાં ઘણી રિસર્ચ કરવી પડી, અને એ રિસર્ચ કરવામાં અને શીખવામાં અને લર્ન કરવામાં એટલી મજા આવી એકચ્યુઅલી. અને પછી નીતિ મોહન was a lead voice for Anushka Sharma in them. So me, Neeti, Amitabh, हम लोग को घनी जगह ट्रैवल કર્યું to create the music. ગોવામાં બી હતા થોડા દિવસ, અને ઘણી બધી જગહ અમે ટ્રાવેલ કર્યું. એમાં જે આનંદ આવ્યો એ ક્રિએટ કરવામાં. અને પછી હું ગયો પ્રાગ, યુરોપમાં, પ્રાગ ટુ રેકોર્ડ with more than 100 piece orchestra, જ્યાં we get the best musicians, jazz musicians or any kind of musicians. So I went to Prague in 10-12 દિવસ, almost 2 weeks there. That process of creating music with 100 plus musicians, and that to world's finest musicians who work with Hans Zimmer, John Williams. With the works, they work with the likes of these people, and they were playing my music, and I was like, wow, this is the most amazing and the most beautiful feeling. અને જે આઉટપુટ હતું, અને પછી જે રીતે નીતિ સાથે મારો વર્કશોપ થયો હતો, ઘણા વર્કશોપ થયા હતા એના સાથે, બહુ બધા. અને એને મેં हम लोग स्टूडियोમાં, યશરાજ સ્ટુડિયોમાં, she was singing મોહબ્બત બુરી બીમારી, and she was singing plain on the mic, અને નોર્મલ જેમ સ્ટુડિયો છે. તો I said, મજા નહીં આ રહા. I told her, you go home, change into like a proper કેબરે dance girl, change કરીને આવો, put makeup, proper makeup. Meanwhile, in the studio, we'll create a bar environment. તો એક સ્ટેજ ક્રિએટ કરી, ઉભું કર્યું हम लोग, ટેબલ વેબલ લઈને આ દઈને ટેબલ બાર ફિલિંગ ક્રિએટ કરી અમે ત્યાં. લાઇટ્સ ડિમ કર્યા, અમિતાભને બેસાડ્યું એક કોલ્ડ ડ્રિંક લઈને, ડ્રિંક્સ આર નોટ અલાઉડ. તો અમિતાભ, પછી જે અસિસ્ટન્ટ્સ હતા, એમ કરીને આખું બાર એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું, અને એક સ્ટેજ ક્રિએટ કર્યું વેર શી વિલ સિંગ to them. And then we recorded that. After that we recorded. ये performance recording જે આવ્યું અજબ કમાલ. So આ બધા અખતરાઓ કર્યા છે જે તમે આમ છે ને બધું આમ એકદમ રૂટેડ. યુ લાઈક ફોક મ્યુઝિક અ લોટ. તમારી જ્યારે તમારું કોઈ પણ ગીત સાંભળીએ, કોઈ પણ એવી કોઈ તમારામાં એક નાની ફોકની ઝલક આવે, આમ સાંભળતા ખબર પડી જાય કે ધીસ ઇઝ અમિત ત્રિવેદી, એટલે એવું આમ તરત એક ફીલ આવે છે. તો you like folk music a lot, એવું છે? I'm like, you fond of folk music? lot નાનપણથી જ. ઘરમાં તો ખૂબ ચાલતું હતું. આપણે પપ્પા હેમંત ચૌહાણના બહુ મોટા ફેન હતા મારા પપ્પા. તો રોજ સવારે એમના ભજન ચાલતા જ હતા ઘરમાં, ચાલતા જ. અરે એને શું, what a voice, what an artist, what a voice. And એવી રીતે જ ઘણા ફોક આર્ટિસ્ટના અલગ અલગ, મરાઠી બી, ગુજરાતી બી,
અલગ અલગ પ્રાંતના મ્યુઝિક ફોક મ્યુઝિક ઘરમાં ચાલતું હતું સવારના પોરમાં, રેડિયો પર, એએમ પર, કેસેટ ઉપર. એ ટાઈમ પર તો એએમ અને કેસેટ રાઈટ એમાં જ ચાલતું હતું. તો એમાં નાનપણથી ઇટ્સ લાઈક ઇન માય સિસ્ટમ એન્ડ ધ લવ ફોર ઇટ ઇઝ વે ટુ સ્ટ્રોંગ. સો એ ક્યાં ને ક્યાં છલકે જ અમારા મ્યુઝિક. તમે એક જગ્યાએ પરફોર્મ કર્યું હતું મિર્ચી મ્યુઝિક એવોર્ડ્સમાં, સાઉન્ડ ઓફ નેશન, આઈ થિંક સાઉન્ડ ઓફ નેશન, રાઈટ? સાઉન્ડ ઓફ નેશન. અરે સાઉન્ડ ઓફ નેશન, ઓ માય ગોડ, એટલો બધો ફેમસ વિડીયો છે. માય 80% જેટલા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છે, જેટલા સિંગર્સ છે, અમે લોકો સેટ પર શૂટિંગ કરતા હોઈએ, આખો ઓડિયો એ સતત વાગતો હોય છે. તમારો એ થોટ કેવી રીતે આવ્યો? કારણ કે આ થોટ જ બહુ ગજબ છે કે દરેક જગ્યાનો, ઇન્ડિયાનો એક એક પાર્ટ પકડી અને એનું સિંગિંગ આખું મટીરિયલ સેટ કરવાનું, અને એનું નામ બહુ મસ્ત છે, સાઉન્ડ્સ ઓફ નેશન. એટલે એ પણ એટલે એકચ્યુઅલી બહુ મસ્ત વાત છે એની. અરે એકચ્યુઅલી ધેટ ક્રેડિટ ગોઝ ટુ અ ટીમ મેમ્બર જેનો આઈડિયા છે મિર્ચી મ્યુઝિકમાં. શી વોઝ વર્કિંગ ઇન મિર્ચી. તો એમને શી કેમ અપ વિથ ધ આઈડિયા કે યુ હેવ સો મચ music from different states. Why don't you do Sounds of Nation? Because you're the only person who has that. We can think of. So why don't you do something like Sounds of Nation where you do a collage of these? मतलब yes, it's a great idea. तो મને એમ લાગ્યું કે યાર આઈડિયા તો બહુ સુંદર છે, પર એને નોર્મલ તરીકે નથી કરવું મને, અને કઈ બી નોર્મલ તરીકે કરવાની મજા નથી આવતી. તો એટલે મેં એકેપેલા, લેટ્સ ડુ ઇટ ધ સેમ આઈડિયા વિથ એકેપેલા બેન્ડ. તો વોક્ટ્રોનિકા કરીને એક બહુ સરસ એકેપેલા બેન્ડ છે જે છે વિડીયોમાં, 9 to 10 people નું આખું ગ્રુપ છે. તો એનો એકદમ સાઉથ નું જે પાર્ટ ગાય છે ને, એક્ઝેક્ટલી. સો જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જે અરેન્જમેન્ટ જે કહેવાય, એ આખું વોઇસ થી છે, જે આ લોકોએ વોક્ટ્રોનિકાએ કર્યું છે. અને દેન એ વોઇસ ના ઉપર ફોક વોઇસીસ આવે છે. તો દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. એમાં ઘણો ટાઈમ ગયો, બહુ બધું ટાઈમ ગયો એમાં કરવામાં. 2-3 અઠવાડિયાનું પ્લાનિંગ ગયું અને પછી બહુ મહેનત ગઈ દિવસ રાતની. ત્યારે જ રિઝલ્ટ આવ્યું. સચિન સંઘવી તમારા મિત્ર છે, એ જોડાયા છે અને બહુ જ બધી વિશીસ આપી રહ્યા છે તમને કે હેલો અમિત, લોટ્સ ઓફ લવ એન્ડ બેસ્ટ વિશીસ ફોર આઝાદ એન્ડ થેન્ક યુ મલા ફોર ડુઇંગ ધીસ. સો લાઈક તમારી આઝાદ માટે એમને બેસ્ટ વિશીસ મોકલી છે. સચિનભાઈ, લવ યુ વેરી વેરી મચ. થેન્ક યુ સો મચ ફોર યોર વિશીસ. અને આપણે જલ્દી વાત કરશું. લવ યુ. અમારી પણ બહુ બધી મેમરી છે, લાઈક ઓલ્ડ ડેઝમાં બધા રેડિયો અને એરપોર્ટ ની મેમરીઝ ને બહુ બધું છે. આમ 80 લાઈવ, ઇન્દ્રધનુષ, આ બે અલગ દુનિયા છે. આમ બંને એક છે, પણ આમ બંને અલગ દુનિયા. આ ઇન્દ્રધનુષ નો થોટ ક્યાંથી આવ્યો? આમ ઇન્દ્રધનુષ કેવી રીતે એનો આઈડિયા સેટ થયો, અને શું ફરક છે બેઝિકલી? કારણ કે આજે 80 લાઈવ તો છે જ, બટ અમિત ત્રિવેદી, ઇન્દ્રધનુષ, એ બી એક અલગ એનું વાઇબ્રેશન છે. સો આ કઈ રીતે થોટ બેઠો? મારું ઇન્દ્રધનુષ નો પહેલો શો મેં અમદાવાદમાં જ કર્યો હતો. માય ફર્સ્ટ શો 29 જાન્યુઆરી 2019. અરે વાહ, તમે યાર બધું યાદ છે. કમાલ છે. તો નોર્મલ કોન્સર્ટ તો આપણે જોતા જોઈએ છે, અને 80 લાઈવ એક નોર્મલ કોન્સર્ટ છે જ્યાં પર સિંગર્સ કમ સિંગ ધ સોંગ અને મજા આવે. એક અલગ એક્સપિરિયન્સ. બટ મને કે અલગ કરવું હતું. તો જેમ સાઉન્ડ ઓફ નેશન છે, એમાં મેં અલગ પ્રાંતનો યુઝ કર્યું. એવી રીતે જ મને ઇન્દ્રધનુષમાં આઈડિયા આવી કે આઈ હેવ સોંગ્સ વિથ ફોર ઓલ મૂડ્સ, ફોર ઓલ ઇમોશન્સ. ઇન્દ્રધનુષમાં જેમ 7 કલર્સ છે, તો એવી રીતે 7 ઇમોશન્સ. ધ હોલ શો ઇઝ અબાઉટ ધી 7 ઇમોશન્સ that we take through the 7 emotions. Starts with love, then sadness, then fear and anger, third, પછી hope and courage, fourth, fifth is friendship, sixth is unity and diversity, and seventh is joy and happiness. તો આ જે ઇમોશન્સ માં ડિવાઈડ થયું છે આખું શો, અને એ ઇમોશન્સ ના ગીતો we perform with those emotions. હા તો એટલે આમ બંને શો, આમ દાખલા તરીકે અમે સેટરડે સન્ડે અમિત ત્રિવેદીને સાંભળવા હોય અને સેટરડે અમિત ત્રિવેદી રાખીએ અને રવિવારે અમે આ શો રાખીએ ઇન્દ્રધનુષ, તો બંનેમાં આમ ડિફરન્સ પડી જાય? આમ બંને અલગ લાગે? huge difference, sir. Huge difference. There is
AT live is a very different experience, a good normal experience, but Indradhanush is a mammoth because એમાં production value બહુ high છે. Production value બહુ high છે, એમાં visuals, graphics, LED આ એટલે બહુ બધું તામઝામ છે એમાં. To depict all the emotions, we have gone all out. Like love to love. Love is going to talk about love, pure love. You'll feel, as an audience, you'll feel romance. Sadness, you'll feel sad as an audience. So emotions, we have captured it. To capture all those emotions beautifully, we have spent a lot and ઘણું મહેનત છે. Production value. I hope we can collaborate in 21 for Indradhanush, especially for Gujarat tour. I would love to like organize for it. Absolutely, I would love to. I'd love to. And પેલો શો અમદાવાદમાં હતો, and it was a huge success. I really huge. I'm glad that people understood the concept and received it so well. So thank you once again. અને તમને કહું, you won't believe, ગુજરાતમાં તમારા માટેનો જે પ્રેમ છે ને એ સૌથી પહેલા નંબર પર છે. All over Gujarat loves you a lot. અમે ઘણા લોકો તો એટલું take it as a positive note. ઘણા લોકો બે અમિત છે, અમિતનું તો મ્યુઝિક હોય એટલે આખું એકદમ આમ વેરી લાઈક યુ નો થિંક લાઈક કે આ તો અમિત તો આપણો માણસ, આપણો બિલકુલ છું. બહુ મજા કરે છે લોકો તમારા ગીતો પર. અને ડાન્સ નંબર થી લઈ અને ફિલ્મમાં જવા માટે વી એક્ટર યુઝ ટુ લિસન યોર સોંગ્સ કે વાઇલ એક્ટિંગ કે યાર થોડું ઇમોશનલ છે તો કોઈ સેડ સોંગ સાંભળે, ડાન્સ નંબર છે તો જલ્લા વલ્લા સાંભળીએ, આવું બધું એમ. અને ઈશકઝાદે મારો બહુ જ પ્રિય છે, એના માટે વાર્તાઓ પછી કહીશ. અચ્છા, ઓકે શું વાત છે. અને આ કન્સેપ્ટ ઓફ પેડી ફિલ્ડ એ શું છે એકચ્યુઅલી, કારણ કે એ આખું અલગ જ આખું છે તંત્ર પાછું. Paddy Fields is again, it's on the lines of Sounds of Nation. Okay. But on the ground. Sounds of Nation on ground. Okay. Same. Okay. Elaborated. Sounds of Nation is 12 minutes. This is a 2.5 hour concert. Oh, like proper folk fusion. Folk fusion. Yes. Right. AT આઝાદના નવા ટ્રેક્સ શું છે? So, આપ જે Songs of Faith જે આલ્બમ મેં રિલીઝ કર્યું અત્યારે AT આઝાદમાં, જેમાં મોતી વેરાણા છે અને રાધે અને પવન સુત, એવી રીતે જ ફેથના હજી 3 હતા જે રહી ગયા. Because of lockdown આવી ગયું, we couldn't shoot. તો એ રહી ગયા. I couldn't release those. So now those 3 will release next season. Those three deal with 3 different gods. 3 different gods. જેમ કે અંબેમાં હનુમાન અને રાધાકૃષ્ણ હતા, એવી રીતે એવી 3 different gods dealing with. But next season now, because હવે એમ લોકોને ક્યારે શૂટ કરવા મળશે, શું થશે, I have no idea here. Because મહારાષ્ટ્રમાં તો કેસીસ બહુ વધારે હાઈ છે. So I don't know when things will open here. So whenever it opens, next season it will go. So as of now, we halted with 3 songs. So now I'm moving to my next property. Okay. Yeah. આમ તમને ગુજરાત એવો શબ્દ કોઈ કહે કે અમિત ત્રિવેદી ગુજરાત, તો તમને પહેલું કયું સોંગ તમને ગાવાનું મન થાય? Will you please sing? અચ્છા, એ તો ઘણા મને ગુજરાત આવે તો ગરબા આવે તો મારી મમ્મી અને પપ્પાને યાદ આવે, કેમ કે મમ્મી એ જે કમ્પાઉન્ડમાં હર નવરાત્રીએ એટલા બધા ગરબા ગાતી હતી. તો એ બધા કેટલા બધા સોનાલા ગરબો, શિરે અંબેમાં, ચાલો તો રમવાને, માડી તારા મંદિરિયામાં, ગોહ પૂનમના ચાંદને, એમ તો આખું લાઈન છે, આટલી લિસ્ટ છે મોટી. જે મારું આ બધા મારા ફેવરેટ ગરબા, બધા ફેવરેટ ગરબા જે મમ્મી મને નાનપણથી ગાઈને સંભળાવતી હતી અને અત્યારે બી સાંભળું છું. અને આઈ જસ્ટ ફોર મી ગુજરાત અને ગરબા એન્ડ ફોક મ્યુઝિક ઇઝ લાઈક રાઈટ ઓન ટોપ. ક્યા વાત હે. તમે ગાશો થોડું? ઓકે, તો આપણે આ જ AT આઝાદનું જ આનંદ ઉત્સવને ગરબાની રમઝટ સાથે લાવી, કવાડી રમઝમ કરતી આવી, કવાડી રમઝમ કરતી આવી,
ઝાંઝરને જણકારે માણી સખીઓ સાથે લાવી મોતી વેરાણા ચોકમાં આવ્યા ચોકમાં જગમગ થઈને આવ્યા મોતી વેરાણા ચોકમાં આવ્યા ચોકમાં જગમગ થઈને આવ્યા गुड्डा लाल गुलाल के आगा चुकवा जगमग था आगा हमारी अम्बे माँ हमारी अम्बे माँ क्या बात है क्या बात है એક આમ તો અત્યારનો સમય અઘરો ચાલી પણ બહુ જ બધાની કોમેન્ટમાં સ્પેશિયલી સિંગર્સ જેટલા પણ લોકો છે એટલા લોકોની કમેન્ટમાં ક્વીન નું રાંઝા સોંગ પ્લીઝ ગાઓ પ્લીઝ એવું એક બહુ જ સિંગર્સ કેટેગરીની રિક્વેસ્ટ છે. માનસી પારેખ હેઝ ઓલ્સો જોઈન્ડ એન્ડ શી હેઝ લવ યુ એવું કહ્યું છે. Hi Mansi, I was just telling Mala that Gord Keri joined me last Sunday, and I didn't know you were such a fine actor. Wow, it's amazing. It was beautiful. The film was beautiful. You both were totally amazing. I'm sure you're listening to this. All my love and best wishes to you and him both. Thank you. So yeah. So acha, Ranja is not my song. Is the singer is है ना? The singer है एनुज गीत से. We just incorporated that. So I don't remember that much so clearly. Yeah, that's okay. પણ એક જ્યારે આ મોતી વેરાણા ગાઓ ને ત્યારે લગભગ બધું સંગીત આવી જાય છે એટલું સરસ ફીલ આવે છે. Thank you. પણ અને અત્યારે તો ભયંકર પેન્ડેમિક નો માહોલ છે આ ચારેકો એટલે જિંદા નામનું જે સોંગ છે ને એ જ તમને જીવાડે છે. જો બે લાઈન સાંભળવા મળી જાય ને તો અમને 500 ગણી પોઝિટિવિટી મળી જશે. Okay. छोड़ दो मेरे हाल पे मुझे छोड़ दो मेरे हाल पे जिंदा हुआ काफी जिंदा हुआ काफी मुझे छोड़ दो मेरे हाल पे मुझे छोड़ दो मेरे हाल पे जिंदा हुआ काफी जिंदा हुआ काफी વાહ અદભુત. આ તો હમણાં આપણને સખત જોડી રાખે છે. ગુજરાતી ફિલ્મમાં તમે મ્યુઝિક આપ્યું છે એવું લગભગ ઘણા ઓછા લોકોને ખબર છે બીકોઝ યુ નોટ અનાઉન્સ્ડ ઇટ. સો એ ગુજરાતી ફિલ્મ તમારી આવી રહી છે એના વિશે તમે કઈ યુ વોન્ટ ટુ રીલી વોન્ટ ટુ શેર લાઈક ચંદ્રેશ ભટ્ટ જે આપણા ડિરેક્ટર છે he was a line producer. ઘણી બધી ફિલ્મો તમને બી ખબર હશે. So he's a director of the film. It's his debut film as a director. અને એકદમ બ્યુટીફુલ રોમેન્ટિક ફિલ્મ છે. સો રોમકોમ છે. અને જે મેઇન પ્રોટાગનિસ્ટ છે he is a singer in the film. તો મ્યુઝિકલી બહુ સ્કોપ હતો એમાં. અને મને ખૂબ I can't tell you how much fun I have had working on that music. We have done with the music. બધું થઈ ગયું છે. અને મેમાં રિલીઝ થવાની વાત હતી બટ દેન એવરીથિંગ ઇઝ નાઉ હેવાયર. આપણે કઈ ખબર નથી હવે આગળ કેમ કે કામ બી અટકી ગયું છે એનું અત્યારે.
બટ જ્યારે બી ચાલુ થશે આઈ એમ મોસ્ટ લુકિંગ ફોરવર્ડ ટુ દેટ ઇન 2020-21 that film. એનું અત્યારે ટેન્ટેટિવ ટાઇટલ છે પ્રેમ પ્રકરણ. પ્રેમ પ્રકરણ, યા ટેન્ટેટિવ ટાઇટલ છે. આઈ ડોન્ટ નો આગળ શું થશે, બટ યા બહુ જ મજા આવી સર, બહુ જ મજા આવી. સચિન સંઘવીનો પ્રશ્ન છે, when did you realize you will become a music composer? Because you picked up learning music pretty late, I guess. Yeah, I picked up when I was 16. 16 વર્ષની ઉંમરમાં. And actually since then only, since 16 I picked up and to create was always my passion, to create, other than play music, rather than be a musician or play, to create was always my thing, since I was 16-17 year old. So હું શું કરતો હતો એ ટાઈમ પર બી એક બુક આવતી હતી, બુક ઓલ્ડ સોંગ્સની, જેમાં લિરિક્સ હતા ઓલ્ડ સોંગ્સના, આજ આ સનમ મધુર ચાંદની મેં. તો એ લિરિક્સ વાંચીને આઈ યુઝ ટુ મેક માય ઓન ટ્યુન એ ટાઈમ, recompose it in my own way. So I've been doing that since the beginning. So I think it's there in the system forever. It's been there forever. ના બહુ મસ્ત, બહુ જ. એટલે આ તમારો એક અનુભવ છે ને, બહુ આમ એકદમ ઝીરો થી આવતો હોય ને, એકદમ બેઝ થી ચાલુ થયો છે. એટલે વાય આઈ ફીલ ધેટ, બીકોઝ મને મ્યુઝિકમાં સાંભળવાની બહુ મજા આવે છે. ખૂબ બધું મ્યુઝિક હું સાંભળું છું, અલગ અલગ જગ્યાનું, અલગ અલગ વસ્તુઓનું ને નવું. ને હું પર્સનલી પણ સચિન સંઘવીને અને જીગરભાઈને મોકલતો હોઉં છું કે સાંભળો આ નવું હું સાંભળ્યું છે મેં આજે. પણ તમારા ગીતમાં એક ફ્લેવર શું છે ખબર છે, કે એક પણ ગીત બીજા સોંગ સાથે કોઈ એટલે એકદમ નવું જ કમ્પોઝિશન આવે. ઈચ સોંગ હેઝ અ ન્યૂ ફીલ, ઈચ સોંગ હેઝ અ, અને લિરિક્સને એકદમ અદ્ભુત રીતે ઢાળી દો છો તમે, આમ એકદમ આમ પરફેક્ટ સ્વરાંકન જ લાગે એમ. સો એ બહુ ગજબ વાત છે. તમારા ગીતો સાંભળીએ તો એટલે જ નવા લાગે છે. એવરી ટાઈમ when we listen to it we feel fresh, કે આ હમણાં બનાવ્યું હોય ને કાલ સવારે, ગઈકાલ સવારમાં, એટલી તાજી ફીલ આવે છે. That's the beauty of your music and we bless you a lot. તમારે બહુ જ બધા કે તમે Thank you. સિતારા ચમકાવી દેવાના છો. Thank you so much Malharભાઈ, thank you so much. અને અમે એ પ્રે કરીએ કે જલ્દી તમારો લાઈવ શો હોય. એન્ટાયર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિલ બી ઇન ધી ફર્સ્ટ બોક્સ લઈ લેવામાં આવશે, અમે કરી દઈશું અને બધા બેસીને ધૂમ મચાવવાના છીએ, બૂમા બૂમ કરી દેવાના છીએ. હમણાં ક્યાં હતી? ગાંધીનગરમાં તમે માનસી હતી ત્યાં? યા આપણે મળ્યા ને તે જ વખતે ફર્સ્ટ ટાઈમ. હા, આપણે ચંદ્રેશભાઈ બી હતા ત્યાં. તો હા, યસ હા ત્યારે, હા એકચ્યુઅલી યાર દેટ શો આઈ વોઝ થિંકિંગ તમે કયા શોમાં મળ્યા? આપણે એ શો કરેક્ટ, જ્યાં માનસી બી હતી, તમે બી હતા, રાઈટ? અને વી અનાઉન્સ ગોળ કેરી to the audience. Yes, and I also spoke about it. And તમે આખું શો જોયું હતું કે હોલ entire thing you were there, or you left? આખો શો સર, આખો શો. અચ્છા, આખો, ઓકે. એક મિનિટ નથી છોડી. અરે વાહ. તો I could see Mansi and you guys like going, તમે સામે હતા, સ્ટેજ ની પાસે હતા, અને you guys were having a great time. I could see that. Thank you. અને આમ આખા આપણે જે કરીએ એક તમારે કઈ તમારા ફેન્સને, બહુ જ બધા લોકોને હું ખાલી જણાવી દઉં કે એટી આઝાદ નામની યુટ્યુબ ચેનલ દરેક લોકો આજે સબસ્ક્રાઇબ કરે. 3 ગીતો લૂપ પર 20 વખત સાંભળી લે. અને આમ તો અમિત ત્રિવેદીનું મ્યુઝિક તમે સર્ચ કરો એટલે લાઈક લોટ્સ ઓફ સોંગ્સ આવશે. પણ એટી આઝાદનો કોન્સેપ્ટ, જ્યારે આ વિડીયો તમે જોશો, જેટલા પણ લોકો મિત્રો કમેન્ટ કરી રહ્યા છે, ત્યારે તમને શરૂઆતમાં એની વાર્તા સાંભળવા મળશે કે કેમ આ એટી આઝાદ કરવામાં આવ્યું. પણ એ બહુ મજાની વાત છે અને બહુ સરસ રચનાઓ છે બધી. એટલે જેટલા પણ કમ્પોઝિશન કર્યા છે, બહુ દિલથી કર્યા છે. દરેક એટી આઝાદને સબસ્ક્રાઇબ કરે. અને હવે એ નવા ગીતો ક્યારે આવશે એની વાત પણ થઈ ગઈ છે. સો એક મિનિટ, 10 તારીખે ઓકે. When will you release ગુંજે property? એવું સચિનભાઈ પૂછ્યું કે when will you release ગુંજે. હા, એ ખાલી સચિનભાઈને જ ખબર છે. સચિનભાઈના એમને જ ખબર છે ગીત, કેમ કે એ બહુ જ ઓલ્ડ. हम लोग સાથે સચિનભાઈ સાથે કામ કરતા હતા, ત્યારે એમના ઘરે કામ કરતા I had played him this tune કે સચિનભાઈ સાંભળ, this is what I have composed, and he instantly fell in love with it. So since then એ મને પૂછે છે કે when are you releasing that, but I think I'll do it soon. Thank you સચિનભાઈ for reminding. સચિનભાઈ યાદ કરી રહ્યા છે તમે સતત એક કમેન્ટમાં
તમને બહુ બધું આમ બેસ્ટ વિશેસ આપી રહ્યા છે. all my wishes and love to him. ક્યાં વાત છે. સો બસ આ હતું આજનું મસ્ત મજાનું લાઈવ સેશન. અને ઈશકઝાદેની વાત એટલા માટે હું તમને કહી દઉં કે એનું Yeah. ગીતો તો બહુ ગજબ છે જ, પણ પરિણીતિ ચોપરાના ખૂબ પ્રેમમાં છું હું, ભયંકર. અરે વાહ, that is the reason. અચ્છા. તો પહેલી ફિલ્મમાં ખાલી ક્રશ હતો અને પછી ઈશકઝાદેમાં અમિત ત્રિવેદીના મ્યુઝિક સાથે જે લાગે છે ને ત્યારથી આપણે ફૂલ ઓન પ્રેમમાં છીએ. પ્રેમ. અચ્છા, બાપ રે. એવું She છે. knows that? She knows this? હા અમે એકબીજાને ફોલો બી કરીએ છીએ ભાઈ. શું વાત છે. કમાલ. સો બહુ જ મજા આવી અમિતભાઈ. મને બહુ બી. સરસ વાત. તમારે તમારા ફ્રેન્ડ્સને કઈ પણ મ્યુઝિકની વાત કરવી હોય, ઘણા બધા લોકો બહુ જુદા સિંગર્સ જોડાયા છે જે લોકો નવા છે, ઊભા થઈ રહ્યા છે, એમને પણ કઈ મેસેજ આપવો હોય, અને આ પેન્ડામિક તો હવે ટેવાઈ ગયા છે એટલે પેન્ડામિક સિવાયની પણ કઈ તમને એની મેસેજ યુ વોન્ટ ટુ ગીવ ટુ યોર ફ્રેન્ડ્સ? પહેલા તો મારા બોટમ ઓફ માય હાર્ટ થી બધાને જ દિલથી થેન્ક યુ ફોર ધ લવ ધેટ યુ હેવ ગિવન મી ફોર ઓલ ધીઝ યર્સ ફોર માય મ્યુઝિક, ઓલ્સો નાઉ ટુ એટી આઝાદ. એના માટે તમારો બહુ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેસેજ હું એમ ટુ સ્મોલ ટુ ગીવ એની મેસેજ, બટ અત્યારના ટાઈમમાં એ જ કહીશ કે એક જ મેસેજ છે કે no matter whatever happens, positivity, we should keep it intact. We have to be very, very positive, mentally very, very strong, and we'll come out of this very soon. And please listen to my next songs that are coming in India from 10th June as a new property. Songs of Faith, Pati Gu, where 3 songs are done. Now I'm launching a completely new property. You know, आज थी मैं campaign शुरू Yeah, कर दी. some naach. Yeah. Yeah, so it's basically it's going to be songs of dance. So it's Yeah. going to be fun. Yeah, એટલી હિન્ટ આવી ગઈ. ઘણા લોકો એમાં લખ્યું બી છે, તો they got the hint. So that એ ચાલુ થશે ને 10 તારીખથી we will be launching our first song, and every 2 weeks we'll be launching the songs. So, Till August. એટી આઝાદની યુટ્યુબ ચેનલ પર 10મી તારીખે નવું સોંગ લોન્ચ થવા જઈ રહ્યું છે. દરેક મિત્રો ફરી એકવાર કહી દઉં, ફટાક દઈને સબસ્ક્રાઇબ કરી દેજો અને મજા કરજો. સંગીત એ તમને અલગ જીવન આપે છે, એટલે આ પેન્ડામિકમાંથી તરત જ 1 સેકન્ડમાં મેન્ટલી બહાર આવી જશો. એટલે બધા જ લોકોને હું ખાસ કહીશ ફરી એકવાર કે સબસ્ક્રાઇબ ધ ચેનલ એટી આઝાદ. અને એટી આઝાદ, ઇન્દ્રધનુષ, આ બધા જ તમારી જેટલી પ્રોપર્ટીઝ છે એ આમ વધતી જ રહે અને અમે તમને સતત સાંભળતા રહીએ. તમારી લાઈફ બહુ જ ગજબ જાય ને એવી બેસ્ટ વિશેસ છે દિલથી. Thank you, Malar. It was such an honor to talk to you also, because you're such a talent yourself. What a beautiful talent you are. So thank you for doing this. Thank you for having me on board for this. Tomorrow we Kuku Babar, and my best wishes and lots of love to you and all the friends who are listening. Aditya, Sachin, Mansi, and all the people who are listening. Lots and love, lots of love to you, and big hug to everybody. Thank you, Amit bhai. Thank you so much. I hope we can connect in Mumbai soon. Absolutely. Mumbai પડે ત્યારે. But God bless you and your family. મજા કરો. Thank you. Same. Wish you the same. Bye. Bye. Thank you. Bye.